ગામડું ગામ, અને એ દ્રશ્યો તમે પણ જોયા હશે. અમારા ગામના પાદરમાં ઓલી પાણીનું પરબ લઈને બેન બેઠી હોય, ખબર છે ને? એક સમયે જ્યારે પાણીની બોટલોનો વ્યવહાર નહોતો અને એક ગોરબાપા નીકળ્યા. આમ નીકળ્યા એટલે પાણી પીધા પછી ગોરબાપાએ એમ કીધું કે બેટા લાવ, હું તારો હાથ જોઈ દઉં, તારા જોશ જોઈ દઉં. મને જ્યોતિષ આવડે છે, મારી પાસે બીજું તો કાંઈ છે નહીં. કોઈ રૂપિયા આઠાના મૂકે ને હું ગુજરાન હાલતું હતું એ બાઈનું, પણ મને જોશ આવડે છે. તે મને પાણી પાયું છે તો તારા હાથ હું જોઈ દઉં, તારો જોશ જોઈ દઉં. આટલું કીધું ને એ ભેગું ઓલી બાઈએ એમ કીધું, અદા તમારે જો જોશ જ જોવડાવવા હોય ને તો સામે ઓલો પીપળાની હેઠે માણા હૂતો ને એના જોશ જોઈએ. એટલે ગોરબાપાએ આમ નજર કરી, જોયું તો પથ્થરનું ઓશીકું કરી અને એક પુરુષ હૂતેલો ભાળ્યો. હા, એટલે ઓલા ગોરબાપાથી કહેવાય ગયું, બાપા બેટા ઈ તો ભિખારી જેવો છે, હવે એના હું જોશ જોવા, ઈ તો ભિખારી જેવો છે, એના હું જોશ જોવા. આટલા શબ્દો ગોરબાપાના મોઢામાંથી નીકળ્યા ની ભેગું આ દીકરી એટલું કીધું, બાપા અદા તમારા માટે એ ભિખારી હશે પણ મારો તો ઈ ધણી છે. હું જેદી કુંવારી હતી અને તેદી તમે મારી ઘરે આવ્યા હોત ને તો દોડીને મારો હાથ બતાડત કે લ્યો જુઓ તો મને કેવો વર મળશે. પણ 4 મંગળ વર્તીને બ્રાહ્મણના વચનોની સાક્ષીએ હું પરણી ગઈ છું. હવે તો એના હાથના જે જોશ છે ને એ જ મારા હાથના જોશ છે, મારા જોશ કોઈ જુદા નથી. આ દેશની ગૃહિણી કે પોતાના પતિ માટે, અને બહુ નાનકડી ઘટના ખાલી તમને કહું છું કે રામ રાવણનું યુદ્ધ પૂરું થઈ જાય અને પછી બધા જ બેઠા છે, રાવણ મૃત્યુ પામ્યો છે અને એક માં જાનકીને એક વાનર પ્રશ્ન પૂછે છે કે માં એક પ્રશ્ન પૂછી શકાય? તો કે બોલ ને બેટા. તો કે તમને ક્યાં 14 વર્ષનો વનવાસ હતો? રામને વનવાસ હતો. વાત સાચી? તો કે હાવ સાચી. તો કે તમે નો નીકળ્યા હોત તો? ભગવાનની અરે રામની સાથે તમે નીકળ્યા એમાં આ ડખો થયો ને, બધો સેતુ બંધ બાંધવો પડ્યો ને આટલા રાક્ષસોની હત્યા થઈ. વાનરોને 3 કરોડ વાનરો લડ્યા છે એક કમ્મન રામાયણ પ્રમાણે. તો કે માં તમે ઘરે રહ્યા હોત તો? અને ત્યારે માં જાનકીએ મરક મરક હસીને જે જવાબ આપ્યો હતો એ અહીંયા બેઠા નેન્સીને અને અહીં બેઠેલી તમામ સ્ત્રીઓને દીકરીઓને કામ લાગે એવો, જિંદગીભર યાદ રાખવા જેવો. એને એટલું કીધું કે બેટા મને તો સ્વયં કૌશલ્યાએ રોકી હતી. માં કૈકેયીએ પણ એમ કીધું કે તારે નથી જવાનું. જાનકી તારો પગ ધૂળવાળો થયો નથી મિથિલામાં, અને ઉઘાડા પગે સામાન્ય મનુષ્યની જેમ જંગલમાં ફરવું આ દુષ્કર છે તારા માટે. તું નહીં જીવી શકે. પણ હું નીકળી એટલે ગઈ જેથી કે આ વાતનો ઇતિહાસ 2, 5, 10 હજાર વર્ષ પછી લખાય ને ત્યારે 4 મંગળ વર્તીને હું રાઘવ સાથે નીકળી હોઉં ત્યારે કોઈને એમ ન થાય મારા માટે તો મારા રામ જ્યાં નીકળ્યા ને એ જ મારી અયોધ્યા હતી. અયોધ્યા મારી મહેલમાં નહોતી, બંગલામાં અયોધ્યા નહીં, મારા રામ જ્યાં જાય એ મારી અયોધ્યા. એ પછી ચિત્રકૂટમાં રહીએ તોય મારી અયોધ્યા. હા, અને એ વાતને આપણે આજની તારીખે ભલામણ ગણતા આવીએ કે કાલ સવારે મંથનના વિઝા કેનેડાના લાગે, ઓસ્ટ્રેલિયાના લાગે, ન્યુઝીલેન્ડ જવાનું થાય, કદાચ એનો રોટલો લઈ જાય તો ભલા માણસ નેન્સીએ તૈયાર રહેવાનું હોય કે હશે ભાઈ અમે અહીંયા સેટ થયા હતા સુરતમાં, પણ હવે એમની જોબ અથવા તો એમનો બિઝનેસ હવે કેનેડામાં છે. મને યાદ આવે છે કેનેડાથી એક દીકરો નથી આવી શક્યો આપણો, બરાબર? તો આજે એ ભલે વ્યવસ્થાના ભાગરૂપ અહીંયા ત્યાં આવી નથી શક્યો હતો, એનો એમ એક જીવ અહીંયા જ હોય, બરાબર? ત્યારે મારી બેનના લગ્ન છે, બેન ભાઈ થાય દીકરો. તો હવે તમને તમારો રોટલો વિદેશ લઈ જાય છે, પણ રામાયણ મને તમને શિખામણ આપે છે. તમે જુઓ તો આપણે જેવી જેવી વિધિઓ પૂરી થતી થાય ને, આહા, એમ તમારે જોઈ લેવું કે માંડવાની રેખા ફરી જાય અને ધીમે 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 સવારના પોરમાં 9:30 વાગ્યામાં વરરાજાને વધાવવા માટે જે ઢોલ વાગતો હોય અને સાંજે 4 વાગે જાન ઉગલતી હોય ત્યારે જે ઢોલ વાગતો હોય, ધીરુ બાપા તમે જોયું હશે અનેક પ્રસંગોમાં કે ઢોલનો અવાજ રડતો હોય. સમી સાંજનો ઢોલ ઢબુકતો, જાન ઉગલતી માલે અને કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. આવી દીકરીને વિદાય આપી દેવાની. મુકેશભાઈ અને ભારતીબેનના ઘરમાંથી આ લગ્ન પૂરા થઈ જશે ને પછી કપડા મળી જાય, દર દાગીના મળી જાય, બધું જ મળી જશે, પણ એક ચાંદના કટકા જેવી દીકરી ખોવાઈ જાય છે. આપણી વ્યવસ્થા છે, આપણો આ ક્રમ છે, આપણી સૃષ્ટિનો ક્રમ છે કે દીકરી બાપના ઘરે શોભે નહીં કોઈ દી, એને તો પારકે ઘરે જ જવાનું હોય. એટલા માટે તો ઉછેરી એ સંસ્કાર જે ધીરુભાઈના પરિવારે, જે સમજુબાઈએ જે સંસ્કાર આપ્યા એ સંસ્કારના વારસાનું દાદા ધીરુભાઈના માંગરોળિયા પરિવારના વડલાનું આ નાનકડું પાંદડું છે. ભલા માણસ ઈ જાય છે અને ઈ સાસરે જ્યારે જાય ત્યારે ગામ માટે એ દીકરી વિદાય હોય છે. ભાઈ મુકેશભાઈ માટે તો એ
પોતાના કાળજાના કટકાની વિદાય હોય. બેટા એક 5 મિનિટ નેન્સી, હું ઈચ્છું કે તું પપ્પા પાસે બેસ. મંથન સોરી, તને 10 મિનિટ બ્રેક આપું છું. રોમેલીની જગ્યા કર મમ્મી પપ્પા પાસે. આ એક પળ એવી છે નરેશભાઈ, 10 મિનિટ કઈ ચા પાણી ન આવવા દેતા. આ પ્રસંગ પૂરો થાય પછી આવવા દેજો. દીકરી અને બાપ, અને એટલા માટે ગવાણું હશે. મેં દાદુભાઈ એટલે જ લખ્યું હશે કે કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો એ મમતા રોવે હે મમતા રોવે જેમ વેણુમાં વીરડો ખૂટી ગયો કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો. ચિરંજીવી રોમિલ છે ને એ મુકેશભાઈ અને ભારતીબેન નું રૂપ છે, જ્યારે નેન્સી છે ને એ મુકેશભાઈ અને ભારતીબેન નું સ્વરૂપ છે. દીકરી બાપનું પાત્ર હોય હંમેશાના માટે, અને દીકરો એ માનું પાત્ર હોય હંમેશાના માટે. એ સંબંધોની અને એકાદ દીકરી હોય, હું તો ત્યાં સુધી કહું છું કે રોશની સિર્ફ ચિરાગો સે નહીં હોતી, जिस घर में बेटियां है वहां भी उजाला है. મને મેં કીધું ને શરૂઆતમાં કે એમની પ્રોપર્ટીની ખબર નથી, હા, પણ એની સાચી સંપત્તિ શું મુકેશભાઈની? તો કે નેન્સી અને રોમિલ, આ બે સંતાનો એની સંપત્તિ છે. એને જે સંસ્કાર આપ્યા, અને મેં એવા બાપ જોયા છે કે જે દીકરી વિદાય થાય ત્યારે બે હાથને ત્રીજું મસ્તક નમાવી અને એની દીકરીને પ્રાર્થના કરીને કે બેટા જાતા જાતા તારા બાપના ઘરમાં થોડીક પુનાઈ રાખતી જાય, નહીતર મારું ધનોત પનોત નીકળી જશે. અહીં બેઠેલી જેટલી પણ પરણેલી બહેનો હોય એ બધાને આ પ્રસંગ હૈયે હોય, જેની જેની વિદાય થઈ હોય, એ ચાહે ઓસ્ટ્રેલિયામાં સાસરે હોય, કેનેડામાં હોય કે અમદાવાદમાં હોય કે સુરતમાં, પોતાના સાસરીએ 40 લાખની ભલે ગાડીઓ હોય, પણ એ દરેક દીકરીને પોતાના બાપના 40,000ના સ્કૂટરનું ગૌરવ હોય. મારો બાપ કઈ જેમ તેમ માણા નથી. 500 વખત એ ઉમરો જે ઠેકી ગઈ હોય, ખુલ્લા વાળ સાથે આ ઘરમાં નેન્સી રમતી હોય, એ દ્રશ્યો બાપને જ એમ લાગે છે, મુકેશભાઈને જ એમ થાય કે હજી હમણાં તો આના જન્મના પેંડા વહેંચાતા, હજી હમણાં તો ભારતીબેનને થાય કે હજી મેં આના હલડા ગાયા હતા, અને ત્યાં એના લગ્ન ગીત ગાવાનો સમય આવી ગયો. દરેક બાપને હું મળ્યો છું, એવા બાપને, અને એમ જ થાય કે મને જ સમય ન રહ્યો મારા દીકરી હારે બેહવાનો. અને એ બાપને જ ખબર નથી રહેતી કે મારી ઢીંગલી જેવી દીકરી ક્યારે કોઈના સપનાની રાણી થઈ ગઈ, કોઈના આલ્બમનું પાનું ક્યારે થઈ જાય. એ બાપ એટલે તમે જુઓ, દીકરીને બધા દીકરીના બાપને બીજા કહે કે તમારી દીકરી હવે મોટી થઈ ગઈ છે, એમનું ગોઠવજો ક્યાં. એટલે છબ તો નહીં જે ઓળંગી ગઈ હોય એ છેલ્લી વાર જયારે ઓળંગવાનું થાય ને, હવે તો ભલે ગામમાં ને ગામમાં છે, એ 50,000 વાર આવવાની છે ઘરે, પણ તો આ બાપનું ઘર છોડી રહી છે. ગામડે ગામમાં આપણે ત્યાં પેલો થાપો મારવા છેલ્લે લઈ જતા દીકરીને, વાડીમાંથી પોતાના ઘરે લઈ જાય. એ પ્રસંગ હયાત હશે, અહીં કેટલા બેઠા હોય એને બધાને ખબર હોય. આવી વાડીઓની વ્યવસ્થા નહોતી, પાર્ટી પ્લોટ નહોતા, ત્યારે ગામડે ઘરે અમારી મિત્રની બેનના લગ્ન, અને બેને જે થાપા માર્યા કંકુના, એ દીકરીના ફિંગરપ્રિન્ટ છે એકચ્યુઅલી, અને ભીતની કાંકરી હલી ગઈ હો ભાઈ. અને પછી હળવેક દઈને ગામડાની દીકરીએ, અમારી બેને, અમે બે જ ભાઈઓ, એક એનો હગો ભાઈ અને હું, એ મને રાખડી બાંધતી, એ દીકરીએ જેવી લાજ કાઢી ને મુકેશભાઈ, એટલે મારાથી રહેવાનું નહીં. મેં બેટા અમે તો તારા ભાઈઓ છીએ, તારું હાહરિયું કોઈ નથી અહીંયા, તું કોની લાજ કાઢસ? ત્યારે ગામડાની દીકરીએ મને જે જવાબ આપ્યો, મને કે ભાઈ જાતા જાતા મારા ભાઈની મિલકતમાં મારી નજર ન લાગે ને એટલે એની લાજ કાઢું છું. હાય હાય હાય,
બાંધતી નહીં બોલો ભલે હોય છૂટી ગયો બાંધતી નહીં બોડલો ભલે હોય છૂટી ગયો અને રાહુ બની ઘોઘાટડો મારા રાહુ બની ઘોઘાટડો મારા ચાંદને ગળી ગયો કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો. માંગરોળિયા પરિવારની દીકરી લગ્ન કરીને દેસાઈ પરિવારમાં જાય એટલે એની અટક દેસાઈ ગણાઈ જાય. તમે જોવો તો ખરા, દવેની દીકરીના લગ્ન પંડ્યામાં થાય એટલે એની અટક પંડ્યા ગણાઈ જાય. વેકરિયાની દીકરીના લગ્ન નાવડિયામાં થાય એની અટક નાવડિયા ગણાઈ જાય. આ દેશની તમામ દીકરીઓ લગ્ન પછી પોતાની આખી જાત બદલાવે છે. ત્યારે પુરુષોને નમ્ર પ્રાર્થના કે આપણે આપણો સ્વભાવ બદલાવવો જોઈએ મારા વાલા. આ એક બ્રાહ્મણ તરીકે ક્યાંય એવું ન કેવું કે અમે દીકરીને જોવા જાય છીએ, હગાઈ માટે જાય ને એના કરતા એમ કેવું કે અમે દીકરી, કારણ કે જોવા તો કોઈ વસ્તુને જવાનું હોય ને, દીકરી વસ્તુ થોડી છે ભાઈ, આ ઘરની આબરૂ છે. ત્યારે એમ કેવું કે અમે દીકરીને મળવા જાય છે. અને આપણે કઈ છીએ દીકરી અબળા હોય ને દીકરી તો રડી પડે, પણ માર્ક કરજો કે 150-200 જણાને કાલ તમે દેસાઈ પરિવાર જાનમાં આવવાના ને, 200 જણા આવે છે કે 250? કેટલા આવે છે? 400 જણા આવે છે. 400 જણાને લઈને આખો દેસાઈ પરિવાર આવશે અને એની ભેગી મરદની દીકરી એકલી જશે. તો આમાં મરદ કોણ? 400 જણા આવે જાનમાં, લઈ જાય કોને? તો કે એકલી જાય દીકરી. સાહેબ આહા, ફરી ફરીને તો એ દીકરીના ત્યાગને મારા વંદન છે. સંસ્કારોનો જે વારસો આપ્યો હોય, અત્યાર સુધી ભારતીબેનની ચા અલગ છે અને અરુણાબેનની ચા અલગ હોય ને ભાઈ. અશોકભાઈને જે દાળ ફાવે છે અને મુકેશભાઈની દાળ સ્વાભાવિક રીતે અલગ હોવાની ને ભાઈ. તો હવે તમે સમજો કરવાનું છે હું. ખાલી મારો મુદ્દો જો તમને સમજાય તો કે 2-3 હજાર કાર્યક્રમો કર્યા પછી આપણે આમ 9 વાગ્યાનો શરૂ કર્યો, 11 વાગ્યે પ્રોગ્રામ જામ્યો. પાડો હા, જામ્યો કે નહીં? 2 કલાકે પ્રોગ્રામ. એક જેને તમે હિટ કલાકાર ગણો છો, સાંઈરામભાઈ હોય, માયોભાઈ હોય કે કોઈ પણ આર્ટિસ્ટ હોય, એને 2-3 કલાકે એના પ્રોગ્રામમાં તમને મજા આવે. એક સફળ કલાકારને પ્રોગ્રામ જમાવવા માટે 2 કલાકની જરૂર પડે નરેશભાઈ, તો એક દીકરીને નવા ઘરમાં સેટ થવામાં 1 વર્ષ તો આપો. એ તમારી દાળ સમજે, તમારી ચા સમજે, તમારા શાકના સ્વાદ સમજે, તમારા સ્વભાવને સમજે. એટલા માટે સાહેબ હું તો એમ કહું છું કે રિસેપ્શન બીજા દિવસે થાય ને એના કરતા રિસેપ્શન 5 વર્ષ પછી ખાલી પુત્ર વધુનું અને પરિવારનું થવું જોઈએ કે આ દીકરીએ અમારા ઘરને આટલું આગળ વધાર્યું હો બાપા. કારણ કે બાપ અને દીકરીના સંબંધોનો ક્યાંય જોટો જડતો નથી. મુકેશભાઈ, કોઈ પણ બાપ એની દીકરીને એટલો જ વાલ કરતો હોય. હે ચંદુ, અને મુકેશભાઈની સાથોસાથ મને બરાબર નરેશભાઈ કહેતા હતા, મને કે આખો પ્રસંગ ચંદુભાઈને દીકરી નથી એટલે આ પ્રસંગ એમની ઘરે એકવાર એમને પણ વધાવો, એટલી જ વાલી અને દીકરી હોય. હે ચંદુભાઈ અને એમના ધર્મપત્ની અરુણાબેન, આ બે બાજુ તમે જુઓ એટલે મને એવું દેખાય છે કે આ અરુણાબેન પાસેથી જાય છે અને આ અરુણાબેન પાસે આવે છે. તું ભાગશાળી છો બેટા. તો ફરી ફરીને એટલે આ દીકરીને આપણે કઈ બહુ રડાવવા નથી, હિબકા એમને એમ ચાલુ રહે. બસ એટલું જ કહેવાનું ખાલી કે અરુણાબેનની ચા અલગ હોય અને અહીંયા ભારતીબેનની ચા અલગ હોય. સવારના પોરમાં રોહડામાં જ્યારે આ દીકરી આ તમારા રોહડામાં જ્યારે દેસાઈ પરિવારના રોહડામાં ચા બનાવવા જાય ને ત્યારે ત્યાં તો ખાંડનો ડબ્બો અરુણાબેને પોતાની રીતે ગોઠવો હોય ને એવો હોય. ત્યારે સાસુ એટલું જ કરવાનું છે કે ખાંડનો ડબ્બો વખતે એની વહુનો હાથ ભોઠો પડે ને ત્યાં એનો ખાંડનો ડબ્બો ગોઠવી દેવાનો છે, એના જીવનમાં પણ અને રસોડામાં પણ.